એક જણો સવારે 5 વાગે ઉઠ્યો તો હવારમાં કોઈક અવાજ આપતો હતો ઘેર થકી જેવો દોડ્યો એવો નકળવા માંડ્યો ફાસ્ટ હેડવા માંડ્યો કુવામાં પડી ગયો એટલે પછી કુવામાં પડજો વારી કરે બસાવો એમ પણ ગામનો મન હારો બીવા માંડી ગયો ઘણા કુવામાં તો પહેલે બીક લાગતી ભૂત થતો તો ભૂત બિયાડતો હતો હવે આ ભૂત જ હવે ગામ કરીને ગામનો મનક કોણે જાય નહીં ગામમાં એક મરદ આદમી તો ગયો જાઈને જુજ્યું પેલો કુવામાં ઉભો હાથ જોડીને ઉભો તો ભાઈ મને બસાવો હું ભૂતની હું ને હું એક આદમી હું ને કુવામાં પડી ગયો એમ પછી પેલો જે મરદ આદમી તો વણા રસ્સી નાખીને પેલા આદમીને બાણને કાઢજો એટલે પછી પેલો જે માં કુવામાં પડી ગયો તો એ કે ભાઈ તમે મારો જી બસાવજો તો હું એક જ્યોતિષી હું મનકાનો ટીપણો જોઉં મનકાનું ભવિષ્ય જોઉં તો લાવો તમારો બી હાથ જોઈ લ્યો એમ તો પેલો ભાઈ કે તમે રવા દો યાર મારે હાથને જોવો મારે હાથમાં રેખા સાપ પાતળી એમ પેલો કે જ્યોતિષી કે મારે તમારે કેવી બી રેખા હોય ને તો મારી નજર એવી હે કે હું તમારે છબા ઝેણી વાળ હરકી રેખા હોય ને તો બી હું જોઈ લ્યો એમ તો પેલો જે બસાવા વાળો મરદ આદમી તો એ કે તને આટલો મોટો કૂવો નહીં દેખાણો તો પછી તું મારું ભવિષ્ય હું જોઈ લેવાનું હોય સાનો માનો જાને કે બે પાછો કુવામાં નાખી દઈએ એક હાયરાજી હવારમાં જમાઈ રાજામાં તો ગુસ્સો કરીને ફોન કીધો હાલો કોણ જમાઈ રાજા બોલો એમ મારે જમાઈ રાજા જી પપ્પાજી એમ કેમ કે આજકાલ વાળા પાછા પપ્પાજી કઈ જી પપ્પાજી બોલો એમ હાયરોજી કહે અરે જમાઈ રાજા તમારે ઘેરમાં નાની મોટી કોઈ બી લડાઈ થઈ કોઈ બી A to Z તમારે લડાઈ થઈ તમારે માર સુરી બીનતા તમે માર સુરીને કોઈ ગાળી નહીં દો તમે મારું નામ લઈ લઈને શું કરવા ગાળી દો તારા બાપ એવો અને મારા હાયરો એવો અને મારા હાહુ એવો તારા બાપ એવો ને તેવો ને મારું નામ શું કરવા હારું લઈ લઈને ગાળી દો તમારો નાની મોટી લડાઈ મારું નામ લેવાની જરૂર જ નહીં આપતી તમારે મારું નામ લઈ લેવાનું એમ તો જમાઈ બેઠો કે અરે હાયરાજી તમે આની વાતમાં સમજ્યા નહીં આપણે કોઈ બી દુકાનથી ટીવી ફ્રીજ કુલર લાવો તો એ વગડી જાય આપણે ટીવી ફ્રીજ ને કુલર ને થોડા ગાળી દેવાના આપણે તો કંપની વાળાના જ દેવી પડે કેમ મને હું કંપની વાળા સમજ્યો મને માર સોરી પણ ના આવી તો નમસ્કાર દોસ્તો અરવિંદ આહારી નવા વાગડી જોક્સમાં તમારો હાર્દિક સ્વાગત છે દોસ્તો સાંભળવાની જીવ હે ગમે અહીંયા બોલવા ચાલવામાં ભૂલચૂક થાય તો માફ કરજો દોસ્તો અને એક બીજી વાત કહેવાનો કે આજના જોક્સમાં આપણે સમાજની એકતા અને અંધવિશ્વાસ ડાકણા જોકણીની વાત કરવાના હોય और भी जोक्स हमलता रहो मैं तमने हमलावता रहूंगा मजा करावता रहूंगा की कॉमेडी जोक्स भी आवेगा ज्ञान की बात भी आवेगा तो अपना जोक्स सेठ तक हमलता रहो जय वागड़ एक सेठ गाम में किराणा की दुकान चलावता था तो वर्षों थी गया दुकान चलावता था आने दुकान में एक भाई आवती जी भाई कोई भी सामान लई जाते तेल हाबू सोका घઉં जे जुजे सामान लई जाते कार्य सेठ एना कने पैसा नहीं लेता केम के गाम है मन की बातें की थी भाई आ भाई है ये तांत्रिक विद्या जाने डाकणी है आ भाई उठत सकल पाड़े मतलब कार्य सेठ जी 1 रुपया नहीं ले एम करता करता कई वर्षों बीती गया रोज भाई आते तेल हाबू सोका सब मफत में लई जाते सेठ बीता पासा सेठ आल दीता एम करता करता सेठ डोहा थी गया सेठ मरण पतारजी पड़ गया मरवा हारू होता पछे सेठ नो जीव नहीं जातो तो सेठ ना सोरा बे सेठ कने आव्या ने सेठ ने कह्युं बापा तमारे हूँ इच्छा है लास्ट कि तमारो जीव केम ने जातो आमे तमारे जे इच्छा होती है पूरी कर दी फिर भी तमारो जीव केम ने जातो पछे सेठ होते कह्युं कि बेटा मारे लास्ट इच्छा ई छे कि तमे अगर मुं मरी जो आना बाद तमे दुकान माथे बेहोगा तो दुकान माथे एक भाई आवेगा काळे अणी भाई ने तमारे कोई भी सामान लई जा आपणे तेल हाबू सोका गमे आपणे दुकान नो सामान लई जा तमारे एना कने पैसो रुपयो दुकड़ो लेवो नहीं है तो सोरे कह्युं केम बापा आपणे एना कने पैसा केम ने लेवो ई के ई भाई तांत्रिक विद्या जाने डाकण है ई भाई उठते सकल पाड़े तो तमन को करी देगा એટલે તમારે પૈસા માંગવા નહીં એ સોરી કહેજો વાહ બાપા તમે કહેજો તમે પૈસા નહીં લેવાંગા એમ કે તમે એના બાપનો જીવ જતો રહ્યો સેટ મરી ગયા અને પછી સોરો બેવા માંડ્યો દુકાને એમ કરતા કરતા એક દાડો પેલી બાઈ પાસે સામાન લેવા આપજો એટલે તેલ હાબુ સોકા ઘઉં सब સામાન તોલાવજો અને પછી સેટના સોરે કહેજો પૈસા તો પેલી બાઈ કે તમે મને ઓળખતા નહીં હોય એટલે પછી સેટનો સોરો જાણી ગયો આ તો પેલી બાઈ છે પછી સેટના સોરે सामान सब तोलता सेठना सोरे कह्यु के तमे मैं बात सांभळी छे तमे तांत्रिक विद्या जाणो हसी बात है के पेली बाई के हाँ मो तांत्रिक विद्या जाणो मो दारो तो उठते सकल नीसो पाड़ो एम तो सेठनो सोरो बैठो के तमे उठते सकल नीसो पाड़ो एम तो के हाँ अटलामां 2 कबूतर उड़ीने गयो तो सेठना सोरे कह्यु के पेला 2 कबूतर उड़ते जाए अने नीसो पाड़ो एम तो पेली बाजी तांत्रिक विद्या में एम जादू मंत्र कीधुं अने कबूतर हामो आ तो कीधो तो 2 कबूतर जाता था अणाम 1 कबूतर पड़ी गयुं ने 1 कबूतर उड़ीने जातो रही गयुं सोट न सोरो के हाँ तमे जाणो तो खरो पण मने एक बात न खबर नहीं पड़ी तमे तांत्रिक विद्या आजमावजी आणामां तमारे 1 कबूतर तो मरी गयुं 1 केम उड़ीने जातो रही गयुं ते पेली बाई के आणा कबूतर नुं मौत मारा हाथे लख्युं तुं એટલે ઈ મરી ગયું અને પેલા કબૂતરની જિંદગી હજુ હતી ભગવાને એની જિંદગી હજુ લાવી આલી હતી એટલે ઈ નહીં મરજ્યું હોય તો પછી શેઠનો સોરો કહેતો તો પછી જેનું મોત હોય ઈ જ મરે કેમ તો પેલી બાઈ કે હા
તો તરત પછી ચોપડો કાઢજો કે લાવો આ કારના વર્ષો જૂના પૈસા હતા બાકી, પૂરા પૈસા લીધા. બોલ. એટલે કોણે બી તાંત્રિક વસ્તુમાં ને સમજતા ને માનતા, તમારું નસીબ, તમારું કર્મ ને તમારું જેવું પાપ પુણ્ય વેગા એવું તમારું કર્મ થાયગા. તમે અંધવિશ્વાસમાં ફસો નહીં, કોઈ ડાકણ જોગણમાં ફસો નહીં. પહેલાના જમાનાની વાત હતી, કોઈ ફસો નહીં, તાંત્રિક ભુવાના ચક્કરમાં પડો નહીં. આ આપણે જેવી કિસ્મતમાં લેખ લખાણા હોય એવું થજા વગર રહેવાનું નહીં હે. એટલે અંધવિશ્વાસમાં પડો નહીં. એક ભત્રીજો એના કાકાને કે હે કાકા, આપણે ડોબીનું દૂધ પીઓ અને ગાયનું દૂધ પીઓ તો આનામથી મતલબ બેસ્ટ દૂધ કયું, આપણને અસલી દૂધ કયું, પીવા જેવું દૂધ કયું, ગાયનું દૂધ કે ભેંસનું દૂધ, ડૂબીનું દૂધ? એમ એનો કાકો કે ડૂબીનું દૂધ તું પીએ, ડૂબીનું દૂધ તને તાકાત આલે, તને બળ આલે ડૂબીનું દૂધ. પણ ડૂબીના દૂધમાં તારે આળસ વધારે આવે, ડૂબીના દૂધમાં તારે બુદ્ધિ નહીં આવે. એનો કાકો ભત્રીજો કે કેમ કાકા, ડૂબીના દૂધમાં એવું શું હોય કે એનામાં બુદ્ધિ નહીં આવે, આળસ આવે, એવું કેમ? તેનો કાકો કે ડોબો આખો દાડો તળાવમાં ઝીલે પણ પાણી હાજે આવીને ઘેર પીએ. આ આખો દાડો તળાવમાં બેહી રહે પણ પાણી નીસો મોડું કરીને પીએ ને હાજે આવીને ઘેરે પીએ. ઘેર દણીને સાપ બાલટી હવાડીને થાકવી દડે. અને ગાય આખો દાડો બહાર ફરીને સરીને આવે અને હાજે આવીને ઘેરે દૂધ આલે ને પૌટો નાખે. તો પછી ગાયનું દૂધ અચ્છું કે ડોબીના દૂધ અચ્છું? તો પેલો ભત્રીજો કે હા કાકા, ડોબી આળસું તો આપણને આળસ આવવાની, તો ડોબીનું દૂધ પીએ તને કેટલી આળસ આવે? એટલે ડોબીનું દૂધ તમને શક્તિવાદ બનાવે પણ તમને આળસ બી એટલી આવે. ગાય એક માતા હે, ગાયનું દૂધ પીવાથી मतलब गाय નું દૂધ તો કે સદબુદ્ધિ જ્ઞાન સબ ગાય ના દૂધ. ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો. એક જણાને 4-5 ભાઈબંધ મળી ગયા તો એને ઘેરવાળી માથે ફોન કીધો કે અરે યાર 4-5 ભાઈબંધ મળી ગયા હે પામણા, તો મો લઈને આવી રહેજો તો ખાવાનું બનાવીને તૈયાર રાખશે એમ. તો એને ઘેરવાળી સામેથી આવાજ કીધો कि ये सुविधा आपके फोन में उपलब्ध नहीं है. बोला क्या तारा जीजी ने मो पामड़ा लઈને આવું સુવિધા નહીં માંગતો એમ. આજકાલ વાળી બાઈ ફેશન વાળી થઈ ગઈ. અમુક જણા કહે ને કે અમારા ફલાણા ને બહુ તો ખૂબ હોશિયાર કાર્ય ફોન સામે નહીં જોયા કે કાર્ય લાશ ઉગાડીને સામે જોયા. તમને હો ખબર માં લાશમાં વોટ્સઅપમાં મેસેજ જતો હોય, વોટ્સઅપમાં હોયરા હોયરી લાશ હોયરા હોયરી. મોબાઈલ નો જમાનો હોય આજકાલ ભાઈ. એક જંગલમાં એક આદમી ઝાડ કાપવા ગયો કુવાડો લઈને ગયો એટલે એક ઝાડને કાપતો હતો તો એ ઝાડ રોવા માંડ્યું. એ ઝાડને જોઈને પૂરું જંગલના ઝાડ રોવા માંડી ગયો. તો પછી જે આજુબાજુના જે ઝાડ હતા ને એ પેલા ઝાડને પૂછ્યું કે તને કપાય એટલે રોવા શું કરવા, તને કપાવું હે તો આજે કપાય કાલે અમે કપાંગા, આપણે વાહે મોરે કપાવું હે છે એટલું રોવા શું કરવા? તો એ જે ઝાડ કપાતો હતો એને કહેજો કે હું કપો એટલે નહીં રહેતો, મને કાપી નાખે એ વાતનું મને કોઈ દુઃખ નહીં, પણ મને કાપવામાં આપણા હે કે આપણા આતે એટલે મને રોજ આવી રહ્યો છે. પેલો કે કેમ આપણા એ કે આ કુવાડો મને કાપે આની વાતનું મને કોઈ દુઃખ નહીં, પણ આણામાં જે કુવાડામાં આતો હે કે ઈ તો આપણો હોય. કેમ હવે લાકડાનો આતો નહીં વે તો પછી કુવાડો એકલો શું કરી લેવાનો? તો સમાજમાં બી આપણે કે એવું હોય કે મતલબ આપણા સમાજમાં કાપવામાં આતા બનીને થઈ ગયા હોય તો જ સમાજની કટોતી થાય. બાકી સમાજ એકલા કુવાડા રોકડું નહીં કાપી શકે, કેમ કે કુવાડામાં આતો તો જરૂરી છે, આતા વગર કોઈ કાપી નહીં શકે. તો આપણા સમાજમાં બી એમાં છે કે સમાજમાં અગર કટોતી થતી હોય તો સમાજમાં આતા બનીને બી અમુક જણા થઈ ગયા હોય. તો આતા ન કે બનો, સમાજની એકતા બનો અને સમાજના હાથે રહો. A to Z કોઈ બી સમાજ હો એકતા બનો, આતા ન કે બનો. ને કે આપણને દુઃખ ઘણી જણ થાય કે આપણા આતા બનીને થઈ જાય, ઘણી જણ આપણને દુઃખ થાય. એક જણો એના કાકાને કહે કે હે કાકા, આ વાણિયા સમાજ કને પૈસો વધારે કેમ, આ બીજી સમાજ કને કમ અને વાણિયા કને વધારે પૈસો કેમ, એના માટે આટલી લક્ષ્મી કેમ, આના કને આટલી લક્ષ્મી કેમ? તો એના કાકે સમજાવ્યું કે એક ટાઈમની વાત હે જ્યારે લક્ષ્મી દેવી અને પનોતી દેવી બે હામી તામી ભેળી થઈ ગઈ. તળીને પનોતી દેવી કહી કે મો તમાર થકી રૂપાળ્યો, લક્ષ્મી દેવી કહી કે મો તમાર થકી રૂપાળ્યો. પછી બે લડાતી શંકર ભગવાન કને ગઈ. શંકર ભગવાનને જઈને કહેજો કે પ્રભુ આમાં બે જણ એમ થકી રૂપાળો કોણ હે એ તમે ફેસલો કરો. શંકર ભગવાને વિચાર્યું કે યાર હું પનોતીજીને કહુંગા કે અગર તમે રૂપાળો તો લક્ષ્મીજીને ખોટું લાગેગા, લક્ષ્મીજીને કહુંગા પનોતીજીને ખોટું લાગેગા. પછી શંકર ભગવાને વિચારીને કહેજો કે હું તો કૈલાશ પર્વતમાં રાક્ષસો ભેળો રહેવા વાળો, મને શું ખબર પડે આ કોણ રૂપાળો કોણ ને રૂપાળો? તમે એક કામ કરો, વિષ્ણુ ભગવાન કને જાઓ. વિષ્ણુ ભગવાન કને ગયા, વિષ્ણુ ભગવાન કને જઈને પગે લાગીને કહેજો પ્રભુ આમાં બેમાં રૂપાળો કોણ એ વાતમાં તમે ફેસલો કરો. તણી જણ વિષ્ણુ ભગવાને બી વિચારીને જવાબ આવ્યો, કેમ કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાને વિચારીને જવાબ આવ્યો કે અગર હું એકને રૂપાળે કહુંગા તો બીજીને ખોટું લાગેગા, બીજીને રૂપાળે કહુંગા તો પેલીને ખોટું લાગેગા, મારે કેવું પછી વિષ્ણુ ભગવાને કહેજો કે તમે એક કામ કરો, તમે નીચે મૃત્યુલોકમાં જાઓ, પૃથ્વી માથે જાઓ
वे एक नगर सेठ वाणियो है अणा कने जो ई तमन जवाब आलेगा। लक्ष्मी देवी ने पनौती देवी बे નીચે પૃથ્વીલોક મૃત્યુલોકમાં આપજી આવીને વાણિયો હજુ હવારમાં અગરબત્તી જ કરતો હતો દુકાન ખોલીને। એ બે જણી આવીને કહેજો કે શેઠ આમાં બેમાં રૂપાળો કોણ એમ। પછી શેઠ ને ખબર પડી ગયો કે હા એક પનોતી દેવી હી લક્ષ્મી દેવી તો શેઠે વિચારીને કહેજો તમે બે જણી એક કામ કરો પેલો સામે લેમડો દેખા અને લેમડે જાય અને પાછી આ મારી દુકાને આવો એટલે હું તમને કહી દઉં કે તમે રૂપાળો કોણ અને ખરાબ કોણ ને અસલ કોણ એમ। એટલે લક્ષ્મી દેવી પનોતી દેવી બી લેમડો તો સામે બે લેમડા જઈને પાછી આપજી અને પાછી આવીને કહેજો શંકર ભગવાન વિષ્ણુ ભગવાને કહેજો કે હવે તમે અમારો ન્યાય કરો આમાં બેમાં રૂપાળો કોણ એમ। વાણિયો તો એ ખૂબ બુદ્ધિવાળા હતા એટલે જે શેઠજી હતા આણે કહેજો કે લક્ષ્મી દેવીને કહેજો તમે લક્ષ્મી દેવી એમ આવતવો કે ખૂબ રૂપાળો દેખો એમ ને પનોતી દેવીને કહેજો કે પનોતી દેવી તમે એમ જાતવો કે તો ઓર બી રૂપાળો દેખો એમ। એટલે ને તો લક્ષ્મી દેવી દુઃખી થાય છે કે ને પનોતી દેવી દુઃખી થાય છે મતલબ વાણિયા સમાજમાં લક્ષ્મી દેવી એમ આવતો હોય તો મતલબ અચ્છો દેખો એમ કહેજો તો એ રાજી અને પનોતી દેવી એમ જાતો હોય તો અચ્છો દેખો એમ તો એ બી રાજી। એટલે વાણિયા કને વધારે લક્ષ્મીનો આવક યો હે કેમ કે લક્ષ્મી દેવી આના માતા રાજી છે ને આપણો માતા તો આપણને ખબર જ છે તમને। એક ભત્રીજો એના કાકાને કે હે કાકા આ ભગવાને આપણે આદમજીને મૂસ શું કરવા આવીએ બૈરન મૂસ દાડી કેમ ને આવીએ। એના કાકો કે અરે ગાડા હાથે જોઈ વિચારીને આવીએ કેમ કે અગર તો વિચાર આપણે આદમી કે બાર કામ કરીને આપજા ને આપણે મૂસ નહીં હોય ને આપણે બૈરન મૂસ હોય તો આપણે સામે બેઠી બેઠી ખાટલામાં તો મૂસ નહીં આમળે તો આપણે ઘેર આવીને કહેવાય ખરું કે લાવ મેં હારું ખાવાનું બનાવજો એમ આપણે સામે મૂસ સાંભળતા મસ્ત આપણે લીંબુ લઈ લઈએ ઘેર બેઠી બેઠી ફીરી કેમ જો દળાવીને આવો એટલે ભગવાને જોઈ વિચારીને નહીં આવીએ ને આપણે આવીએ તો આપણે રાખતા નહીં અને બૈરી જેવો મોડો કરી લઈને ફરતા હેડા આપણે નિશાની મૂસ રાખવાની જેટલા બી મરદ આદમી હો મૂસ રાખો એમ કે બૈરને ભગવાને આલી નહીં હે તમે આદમી હો તમારે મૂસ આલી હતી કે મૂસ રાખો મૂસ આપણી છાન હે તો મૂસ રાખો નકા પાછા બૈરે દંડનો દળાવવા મોકલે કેમ કે તમે બાઈને હરકા મોડો કરીને ફરતા હેડો દાડી હાડી કડાવીને મોસી મોસી કડાવીને પાછા બૈરી તમારા શાળા સડી પાછા કાન નીચે પેલો વાળ થતું તો મેં કેમ કે આનંદ ભગવાને આલી ને આઈબરા કરાવે પછી એટલે મતલબ ભગવાને જોઈ વિચારીને આલ્યું જે આલ્યું એ જ રાખો આપણે પેલો નેપાળી ઉજવ ને કે કરો એમ પછી એનો કાકો કે ભત્રીજો કે વાહ કાકા હાથ ફૂટી હું બી મૂસ રાખુંગા। दोस्तों आ वागड़ी जोक्स ने वागड़ी संस्कृति ने संभाળી રાખવા બદલે મેં વાગડી જોક્સ કહાનીદાર તમને સંભળાવ્યા હે કેવા લાગા કમેન્ટ કરીને કહેજો। બીજી વાત આપણો એવો કોઈ પેલો નહીં હે કે કોઈ સમાજને ટાર્ગેટ કરવો આ એક કહાનીદાર જોક્સદાર હતા કહી દીધા બાકી કોઈ બી ગલત નહીં લગાડજો। જય જોહાર જય વાગડ મસ્ત રહો ને જલસા કરો દાંત કાઢતા રહો હંમેશા આપણા નવા નવા જોક્સ આવતા રહેગા।